નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં ઘટાડા સાથેનો રહ્યો કારોબાર. સેન્સેક્સ નિફ્ટી લગભગ 0.5% જેટલા ઘટીને થયા બંધ. નિફ્ટીનું 25,900ના સ્તરની નજીક ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહી વેચવાની. બેંક નિફ્ટી મામૂલી ઘટાડા સાથે બંધ. કેપિટલ માર્કેટના પ્રતિનિધિઓની સાથે નાણામંત્રીએ કરી પ્રી બજેટ બેઠક. સૂત્રો પ્રમાણે ઇન્ડસ્ટ્રીએ નાણામંત્રીને કેશ ડેરિવેટિવની સામે એસટીટી ઓછી રાખવાની કરી ભલામણો. બાયબેક પર ફક્ત પ્રોફિટ અમાઉન્ટ પર ટેક્સ લગાવવાની પણ આપી સલાહ. And when the deal becomes fair, equitable, balanced, you will hear good news. ભારત અમેરિકા ટ્રેડ ડીલ અંગે ટૂંક સમયમાં આવશે સારા સમાચાર. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું નિવેદન. અમેરિકા સાથે એક વ્યાજબી અને સંતુલિત કરાર થશે. એફડીઆઈ અને એફઆઈઆઈ સંબંધિત પોલિસીમાં ફેરફારની તૈયારી. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની ઈ કોમર્સ અને સ્ટાર્ટઅપ્સ સાથે બેઠક. એક્સપોર્ટને પ્રોત્સાહન આપવાના મુદ્દે ચર્ચા સંભવ. બુલેટ ટ્રેન અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી અપડેટ. પહેલો તબક્કો ઓગસ્ટ 2027માં થશે શરૂ. મુંબઈથી અમદાવાદની મુસાફરી થશે માત્ર 1 કલાક અને 58 મિનિટમાં. સાથે જ દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ સ્લીપર વંદે ભારત ટ્રેન ડિસેમ્બરમાં થશે શરૂ. જમ્મુ અને કાશ્મીરમાં ધરપકડ કરાયેલા ડોક્ટર ઉમરના સહયોગી જસીર બિલાલ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કરાયો હાજર. તો દિલ્હી બ્લાસ્ટમાં માર્યા ગયેલ આતંકવાદી ઉમરનો એક વિડીયો આવ્યો સામે. વિડીયોમાં ડોક્ટર ઉમર આત્મઘાતી હુમલાઓની હિમાયત કરતો જોવા મળ્યો. દિલ્હીની 4 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. જૈશના નામે આવ્યો ઈમેલ. બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ. દિલ્હીની 2 સીઆરપીએફ સ્કૂલોને પણ મળી ધમકી. અને ગુજરાતવાસીઓ કાતિલ ઠંડી માટે થઈ જજો તૈયાર. 4 દિવસ બાદ તાપમાન ઘટશે. આબુમાં 0 ડિગ્રી સાથે બર્ફીલો માહોલ.